નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી દ્વારા MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી। CSCMA કે પછી જોબ કરતા વિદ્યાર્થીઓને 75% એટેન્ડન્સના નિયમમાં રાહત આપવામાં આવે અને દૂરગામથી આવતા વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીની 4 બિલ્ડિંગમાંથી કોઈપણ બિલ્ડિંગમાં લેક્ચર એટેન્ડ કરવા દેવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં એટેન્ડન્સ માટે મેન્ટલી ટોર્ચર કરવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓ શિક્ષણ માટે નહીં પરંતુ ડીનની ધમકીઓથી ડરીને કોલેજ આવી રહ્યા છે। લેક્ચરમાં ટીચરો દ્વારા ભણાવવામાં ઓછું અને હાજરી પૂરવામાં વધારે આવે છે। એક વખત કાગળિયું ફેરવીને વિદ્યાર્થીઓની સહી લેવામાં આવી ગયા પછી ફરીથી વિદ્યાર્થીઓના નામો બોલીને ચેક કરવામાં આવે છે, માથા ગણવામાં આવે છે। કોઈએ વધારે સહી તો નથી કરી, એટલે હાજરીને પ્રાથમિકતા અને શિક્ષણને સેકન્ડરી ગણવામાં આવી રહ્યું છે। ઘણા વિદ્યાર્થીઓ આર્થિક કારણોસર નોકરી કરતા હોય છે, તેમને નોકરી કરવાનો શોખ નથી પરંતુ મજબૂરીના કારણે નોકરી કરવી પડે છે। તેમ હોય તો તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું હિત જળવાઈ રહે તે માટે તેમને 75% હાજરીમાં રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજ રોજ અમારા દ્વારા MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રાર સરને રજૂઆત કરવામાં આવી કે રોજેનો રોજે કોમર્સ ફેકલ્ટીની અંદર વિદ્યાર્થીઓને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે, માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હોય તેવું લાગી આવે છે। 75% અટેન્ડન્સના નામે વિદ્યાર્થીઓને ગભરાવવામાં આવતો હોય તેવું લાગે છે। માટે આજે અમે હેડ ઓફિસ પર રજિસ્ટ્રાર સરને રજૂઆત કરી છે કે જે રીતે વિદ્યાર્થીઓને મેન્ટલી ટોર્ચર આપવામાં આવી રહ્યું છે, વિદ્યાર્થીઓ શિક્ષણ માટે નહીં પરંતુ એક ડરને લીધે, એક માનસિક જે ડર છે જે ડીન સર તરફથી આપવામાં આવે છે તેના લીધે હાજર રહેતા હોય। વિદ્યાર્થીઓ તો મેન્ટલી રીતે નહીં પરંતુ ફિઝિકલ જ હાજર રહેતા હોય તેવું લાગી આવે છે, પરંતુ આ લોકોએ અટેન્ડન્સને પ્રાથમિકતા અને શિક્ષણને સેકન્ડરી ગણી લીધું હોય તેવું લાગે છે, જેવું ના થવું જોઈએ। જેના માટે આજે અમે રજિસ્ટ્રાર સરને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે 75% અટેન્ડન્સ છે તે નિયમ કડકાઈપૂર્વક અમલ કરવામાં ના આવે, કારણ કે બધા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ એક સરખી નથી હોતી। કોઈ વિદ્યાર્થી CA, CS જોબ કરતા હોય, CMA કરતા હોય કે પછી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, દરેક વિદ્યાર્થી મિત્રો 75% હાજરી ના પણ આપી શકે। કોઈ વિદ્યાર્થી ગરીબ હોય, કોઈ વિદ્યાર્થી અમીર હોય, કોઈની ઘરની પરિસ્થિતિ ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય તો તે લોકોને જોબ પણ કરવું પડે, એટલે બધા નિયમો બધી જ જગ્યાએ લાગુ કરવા એ યોગ્ય નથી। વન રૂલ કેન નોટ ફિટ ઇન એવરી સિચ્યુએશન, એટલે કે એક જ રૂલ બધી જગ્યાએ એક સરખી રીતે લાગુ પડે તે પણ એક યોગ્ય નથી। એટલે રજિસ્ટ્રાર સર દ્વારા અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી। સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો બહાર ગામથી આવે છે, જે લોકો પાદરા જઈ શકતા નથી, તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્સ ફેકલ્ટીની 4 બિલ્ડિંગમાંથી કોઈ પણ બિલ્ડિંગમાં એ લોકો લેક્ચર અટેન્ડ કરી શકે તેવી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવે, જેનામાં પણ રજિસ્ટ્રાર સર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે એકચ્યુઅલ જે વિદ્યાર્થીઓની જો ખરેખર કોઈ વિદ્યાર્થીને એવી જરૂર હોય કે કંઈક પ્રોબ્લેમ હોય તો તે લોકો ફેકલ્ટીના ડીન સરને અરજી આપીને કોઈ પણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરી શકે છે તેવું રજિસ્ટ્રાર સર દ્વારા કહેવામાં આવ્યું છે। પરંતુ જે અટેન્ડન્સનો મુદ્દો છે તે માટે અમે રજૂઆત કરી છે, જેમાં રજિસ્ટ્રાર સર દ્વારા કહેવામાં આવ્યું છે કે અટેન્ડન્સ ખૂબ જ જરૂરી છે, પરંતુ તેના માટે પણ કંઈક યોગ્ય અને યોગ્ય પગલાં લેવામાં આવશે। અને જે ફર્સ્ટ યરમાં કેટી હોય અને જે વિદ્યાર્થીઓ થર્ડ યરમાં નહોતા જઈ શકતા તેવા વિદ્યાર્થીઓને પણ થર્ડ યરમાં જવામાં આવશે અને જેનું ઓફિશિયલ ડિક્લેરેશન યુનિવર્સિટીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે, તો વિદ્યાર્થીઓએ જઈને જોઈ લેવું। અને કદાચ જો તમારું એટીકેટીના લીધે એડમિશન અટક્યું હોય તો તમે કોલેજ પર જઈને ફેકલ્ટીનો કોન્ટેક્ટ કરીને એડમિશન મેળવી શકો છો। હું નિખિલ સોલંકી, કોમર્સ ફેકલ્ટી FR ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ। થેન્ક્સ।